શ્રી સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 9 ચોપાઈ નંબર 36 આપણે આવ્યા છે. પકડ નંબર 9 ચોપાઈ નંબર 36. हेड़ी घुटी दिल में की पाए बैठो पाण आऊं कड़ी न रहा दम तोरे हेड़ी को करे मुंह से हाण हेड़ी को करे मुंह से हाण हेड़ी घुटी दिल में કે ધની તમે તમારા દિલની અંદર શું લઈને બેસી ગયા છો? કેમ મારી વાત તમે સાંભળતા નથી? કેમ મારી વાત મીન્સ કે મારી અરજી તમે કેમ નથી સાંભળતા? મારા દિલની વાત તમે કેમ સાંભળતા નથી? તમે તમારા દિલમાં શું લઈને બેઠી ગયા છો? શું ગાંઠ બાંધીને બેસી ગયા છો? શું પકડીને બેસી ગયા છો તમે? કે પાણ બેઠો પાણ કે છે પાએ બેઠો પાણ આવું કડી ન રહા દમ તોરે કે હું તમારા વગર એક પલ નહીં રહી શકું. હું તમારા વગર એક પલ માટે પણ નથી રહી શકતી. હું સતત તમને યાદ કર્યા કરું છું. હું તમને સતત યાદ કર્યા કરું છું. હું તમારા વગર એક પલ નથી રહી શકતી. તો ધની તમે આવો શા માટે કરી રહ્યા છો મારી સાથે? હેડી કો કરે મુંહ સે હાણ મારી સાથે તમે આવું શા માટે કરી રહ્યા છો? તમારા દિલમાં છે શું? શું લઈને બેસી ગયા છો તમે? મું મત્તા હેડી કો કેયે એડો એડો આયમડો જે ગાળ હોય આ દિલ મે સે મું માગા કો ન કઢો. કે મારી ઉપર આવું શા માટે કરી રહ્યા છો તમે? મારા સામું કે મારે માટે આવું તમે શા માટે કરી રહ્યા છો? ધની મારી સાથે આવું શા માટે કરી રહ્યા છો? કે મારો ગુનો શું છે એમ કે તમે જે આ કરી રહ્યા છો મારી સાથે તો મારો ગુનો શું છે? તમે મને કહો તો ખરા. કે તમારા દિલની અંદર જે કંઈક વાત હોય, તમારા દિલની અંદર જે કંઈક હોય અથવા જે તમે લઈને બેસી રહ્યા છો એ મને તમે જણાવો. એમ આનો ઉકેલ આવી જાય. તમારા દિલની અંદર જે કંઈક વાત હોય એ મને જણાવો. શું લઈને બેસી ગયા છે? મારો કસૂર શું છે? મારો ગુનો શું છે? હું તો તમને એક પલ માટે નથી દીધું. શું છે તમારા દિલમાં? આવું ક્યારે કહી શકીએ આપણે? આ જે વચન છે આ વચનો ક્યારે કહી શકીએ આપણે? સુંદર સાથ વિચારો. આ દિલની બધી વાતો છે કે આ જે વચનો છે એ ક્યારે કહી શકીએ? આપણે જ્યારે આપણી તરફથી આપણી પાકી આશિકી હોય ત્યારે મીન્સ દિલથી ધની સાથે વાતો કરતા હોઈએ, દિલની અંદર એક પલ માટે ધની સિવાય બીજું કશું જ ન હોય, ત્યારે આવા વચનો ધનીને કહી શકીએ. તો આની સામે આપણે ધનીને આ કહ્યું તો ખરું જ. તો આની સામે ધનીનો પણ ઉત્તર શું છે? ધની તો
આપણે તરફથી ધનીને આપણે કર્યું, દાવો કર્યો, પણ ધનીના દિલના વિચાર શું છે તો સમજો. આપણે ઇલમ દ્વારા, વાણી દ્વારા આપણે બધી સમજ પડી છે. તો ધની શું કહી રહ્યા છે આપણને? તો હું તો કહે નથી ગયો, હું તો તારા દિલમાં છું. અફસાની અંદર જુઓ તમે, ઇન્દ્રાવતી આટલો બધો વિલાપ કરી રહી છે, પોતાનું તન પણ છોડી દેશે, ત્યારે શું કહેશે તને કે તું આટલો બધો વિલાપ શા માટે કરી રહી છે? હું તો તારા દિલમાં છું. એમ ધની પણ કે છે મારા દિલમાં કશું નથી, તું મારા માટે આવું ખોટું ન વિચારીશ. મારી અંદર મેં કશું જ હું પકડીને નથી બેસી રહ્યો, હું તો રાહ જોઈને બેઠો છું. ધની કે છે હું તો રાહ જોઈને બેઠું છું કે ક્યારે તું મને ખરાબ દિલથી પુકારે, ક્યારે તું મારી સામે હાથ લોબો કરે. હું તો રાહ જોઈને બેઠો છું કે ક્યારે આપણે પરમધામ પાછા જઈએ. તું આ ખેલની અંદર છે, મારી સાથે નો ડાઉટ તું વાતો કરી રહી છે, પણ આપણું તારી દ્રષ્ટિ હજુ ખેલની અંદર છે. હું તને કેવી રીતે બતાવું? હું તને કેવી રીતે પરમધામ લઈ જાઉં? વાણીથી બતાવી રહ્યા છે કે તું તારી રીતે જો, તું એમ કે છે આનો વિચાર કરીને તું જો કે હું તો કહી નથી, તારા દિલમાં બિરાજમાન છું. અગે સુંદરબાઈ હલાઈ રોદી કરંદી, હાણે મુસે ઈકો કર્યો, કરે હેડી મહેર માંગી. કે આગળ છે સુંદરબાઈ ચાલ્યા ગયા અમારી વચ્ચેથી. રોતા કલપતા એ સુંદરબાઈ ચાલ્યા ગયા. એટલે આગે સુંદરબાઈ હિલઈ રોદી કરંદી, એટલે રોડતા કરતા ચાલ્યા ગયા. હવે કે છે આ જોઈ કે હવે તમે મારી પર તો મહેરબાની કરો, તમે મારી પર તો મહેરબાની કરો. એમ કે છે કે મારી સાથે તમે આવું શા માટે કરી રહ્યા છો? હાણે મુસે ઈ કો કર્યો, હાણે મુસે ઈ ક્યો કર્યો, એટલે મારી સાથે તમે આવું શા માટે કરી રહ્યા છો? હવે તો મારી પર મહેરબાન થાઓ. કહેવાનો મતલબ ઇન્દ્રાતીનો કે જે સુંદરબાઈ જે રીતે ગયા રડતા કતરતા, એ રીતે પણ તમે મને કરશો એમ? હવે તો મારી પર થોડી મહેરબાની કરો. બધાને એક લાકડીએ ન વાપરો, કહેવાનો મતલબ. मागा दिखाई रही रात में, हाणे जाहिर किया फजर, ए गालियों के यू सब मेहर ज्यू सा लाथाओं की नजर. मागा दिखाई रात में, કે પહેલો તો તમે આ જે ખેલ છે એ રાતમાં બતાવ્યો અમને. मागा दिखाई रात में, रातમાં બતાવ્યો આ ખેલ તમે, એમ કે છે. હાણે જાહેર કિયો ફજર, હવે કે છે તારતમ વાણી દ્વારા કે હવે ફજર થઈ ગઈ છે, જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો છે. હવે બધી શુદ્ધ પડી ગઈ છે, સમજ પડી ગઈ છે. આણે જાહેર કિયો ફજર, જ્ઞાન દ્વારા, તારતમ વાણી દ્વારા આપણને બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. હે ગાલ્યું કેયું સબ મહેર જ્યુ, હે ગાલ્યું કેયું સબ મહેર જ્યુ.
આ જે બધી વાતો છે, આ બધું તમે કરી રહ્યા છો, તમારી મહેર છે અમારી પર, તમે અમારી પર મહેર કરી રહ્યા છો એમ કે છે. સલાથાओं की नजर, सलाथाओं की नजर, કે અંધકારનો ખેલ બતાવ્યો તમે, જ્ઞાન દ્વારા ફજર તરીકે બધી સમજ આપી દીધી કે જો તમે અમારી પર આ મહેર કરી હોય, તમારી મહેર છે, તમે તારતમ આપ્યો, તમારી મહેર છે, અમારી પર મહેર કરી, તો પછી હવે આ મહેર કેમ નથી કરતા એમ. સલાથાओं की नजर એમ કે તમે આ મહેર કેમ નથી કરતા. કઈ મહેર? ધણી તમારા દીદાર અને મારી સાથે મીઠી મીઠી વાતો કરો. આ કેમ મહેર નથી કરતા? કેમ તમે આટલું મને આપી, આટલી અમારી પર મહેર કરી, કેમ તમે અમારાથી જુદા થઈ ગયા? એવું તો શું કર્યું અમે કે તમે અમને કુવામાં ઉતારીને અધ વચ્ચે દોરડું કાપી નાખ્યું? કુવામાં ઉતારે અને પછી રસ્સી કાપી કાઢે તો શું થાય? આવું કેમ કર્યું? કે બધી અંધકાર હતી, અંધકારમાંથી અમને બહાર લાવ્યા, ઉજાગર કર્યા, બહાર લાવ્યા વાણીથી, એ પણ તમારી મહેર છે. હવે કે છે તમે અમારી પર આવું શા માટે કરી રહ્યા છો? તમે એમ કે છે તમારી નજરથી મને દૂર કેમ કરી દીધી? આની સામે ધની શું કે છે? આની સામે ધની શું કે છે? જો કે મેં તને દૂર નથી કરી, તું તારી જાતે દૂર થઈ ગઈ છું. મેં તને દૂર નથી કરી, તું તારી જાતે દૂર થઈ ગઈ છે. આવો એક પ્રસંગ છે, આવો એક પ્રસંગ છે, ખાલી સમજવા માટે કે દૂર કેવી રીતે થઈ ગયા. હરજીદાસ બાલમુકુંદ અને બાકે બિહારી ની સેવા કરતા હતા. એ સેવા કરતા હતા. હવે પ્રસંગ કઈક આનો જુદો છે તો આપણને બધાને ખબર છે, પણ એ અલોપ થઈ જાય છે. બાલમુકુંદ અલોપ થઈ જાય છે. હવે હરજીવ્યાસ કહે છે તમે ક્યાં ગયા, તમે ક્યાં ગયા? કે હું કહે નથી ગયો કે હું તારી સાથે જ છું, કે પણ તું મારા માટે આ વિચારતી હતી એટલા માટે કે હું તને દેખાતો નથી ને કે હું તે મંદિરમાં છું. એમ અહીંયા આગળ પણ સુપ્રસંગ છે, જુદો પ્રસંગ છે, પણ આપણે આ સમજવાનું છે કે એમ ધની પણ આપણી સાથે ને સાથે છે. અજ્ઞાનતા જે છે, અજ્ઞાનતા હટાવી જ્ઞાનનો પ્રકાશ કર્યો. ધની આપણી સાથે ને સાથે છે, પણ આપણને ધની દૂર લાગી રહ્યા છે. એની પાછળનું કારણ શું છે? એક કારણ આપણે શોધવાનું છે. જો ધની આપણને આટલી મહેર કરતા હોય, ધની આપણને આટલી મહેર કરતા હોય તો આ મહેર કેમ ન કરે? અવશ્ય કરે. એટલે ધનીએ આપણને દૂર નથી કર્યા, આપણે ધનીથી દૂર થઈ ગયા છીએ. સુંદર સાહેબ, આની પર વિચાર કરો. ધનીએ આપણને દૂર નથી કર્યા, આપણે ધનીથી દૂર થઈ ગયા છીએ. અંધકારની અંદર હતો, સાચો માર્ગ બતાવ્યો ધનીએ આપણને. હવે જે સાચો માર્ગ બતાવ્યો એ માર્ગ પર ચાલીએ છીએ આપણે. ઇલમ દ્વારા આપણને બધી સમજ પડી ગઈ, જ્ઞાન દ્વારા, તારતમવાણી દ્વારા આપણને બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ. તો એનું આપણે શું કરી રહ્યા છીએ? એનો દુરુપયોગ કરી રહ્યા છીએ.
એ વાણીનો આપણે એ જ્ઞાનનો આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ. હવે કોઈ કહે છે દુરુપયોગ કેવી રીતે? ખરેખર આનો દુરુપયોગ કદાપી ન થાય, પણ એ દુરુપયોગ કરી રહ્યા છે. તો કેવી રીતે? આપણા પોતા માટે, બીજા માટે નહીં. કે વાણી મળી, એ વાણીથી આપણને થોડું અભિમાન આવી ગયું, મેં પણ આવી ગયું, ધનીથી દૂર થઈ ગયા આપણે. આ દુરુપયોગ થયો. વાણીથી બુજરગી લેવાની પ્રેરણા મળી આપણને, કે મને આવડે છે, હવે હું બધાને જણાવું. ધનીથી દૂર થઈ જશે. આ જે દુરુપયોગ છે, અને એ દુરુપયોગ આપણે કરી રહ્યા છીએ, ધની નથી કરી રહ્યા. એનાથી મળ્યું આપણને, તો આપણે ઇશ્ક તરફ જવું જોઈએ. પણ ઇશ્ક તરફ જવાની બદલે ઇલમની અંદર આપણે ડૂબી રહ્યા, અને ઇલમની અંદર ડૂબી રહ્યા તો મેં પણ આવી ગયું, બુજરગી આવી જશે. સિનગાની અંદર આપણે જોઈ ગયા, સિનગાની અંદર જોઈ ગયા કે ધનીના દિલની જે ન્યામત છે, ચાર ન્યામત, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. આપણને ઇલમ મળ્યો, ઇલમ મળ્યો, ઇલમથી આપણે મીન્સ જ્ઞાન મળ્યું આપણને. હવે જે જ્ઞાન મળ્યું આપણને, હવે જો એ જ્ઞાન આપણે સુંદર સાથે પીરસવા જઈશું, ઇલમની અંદર કે ભાઈ મને આવડે છે, આ છે, તે છે, બધાને બતાવવા જઈશું, તો આની અંદર બુઝરગી આવશે. જબરાઈલ અને ઇસરાફીલ તમારી સાથે જશે, પણ છૂટું શું પડી જશે? ધનનો ઇશ્ક, ધનીના ઇશ્કથી આપણે દૂર થઈ જઈશું. હવે જો ધનીના ઇશ્કથી દૂર થઈ જઈએ, તો પછી ધની આપણી સાથે બેસીને મીઠી વાતો કરે ખરા? કારણ કે એનાથી તમે દૂર થઈ ગયા છો, અને એ તમે માંગી રહ્યા છો ધની પાસે. તો એનાથી દૂર થયું કોણ? આપણે થયા જાતે. અને પાછા ધનીને આપણે કહે છે કે તમે આટલું બધું મને આપ્યું, તો પછી એવો તો મારો શું ગુનો છે કે તમે મારાથી દૂર થઈ ગયા? ધની કે છે હું દૂર નથી થયો, હું તારી જાતે દૂર થઈ જઈ છું. એની રૂહ તું આંખે ખોલ, તું દિલથી વિચાર કરીને જો, તું સમજાશે. હું તો તારા દિલની અંદર બિરાજમાન છું. હું તો રાહ જોઈને બેઠો છું કે ક્યારે તું મારી સામું જો અને હું તારો હાથ પકડી લઉં. હું તો સહેરાગ સે પણ નજદીક છું. હાણે જી જાણે તીમું કર, પણ બદલ મોહી જો હાલ, તી કરજી પસા તો હી કે જી સુણિયા મીઠડી ગાલ. કે ધની તમારે જે કંઈક કરવું હોય કરો, મને વાંધો નથી. તમારે જે કંઈક કરવું હોય એ કરો, મને કશો જ વાંધો નથી, કોઈ ફેર નહીં પડે. હાણે જી જાણે તું મું તીમું કર, પણ બદલ્યો મુજજો હાલ. આ મહત્વની વસ્તુ છે કે તમારે જે કંઈક કરવું હોય કરો, પણ મારો હાલ તમે બદલી કાઢો. મારી દ્રષ્ટિ તમે બદલી કાઢો. તમારે જે કંઈક કરવું હોય કરો. હવે અહીંયા આગળ બહુ મોટો ઈશારો છે, બહુ મોટો જ ઈશારો છે કે જે કંઈક કરવું. હવે તો સુંદર સાથને કદાચ બે જો જે કઠણ વચન કહી દીધા બે, તો શું કહેવાય કે મને આવું કે છે, મને પેલું કે છે. અહીંયા આગળ તને શું કહે છે આપણે કે તમારે જે કંઈક કરવું હોય એ કરો, જે તમારે કેવું હોય એ કહો, પણ મારી હાલત છે, મારા હાલ છે, બદલી દો. કે હું જેના માટે જે મારા હાલ બદલી દો, એનો અર્થ શું છે કે મને જે તડપ છે એ મારી તડપ તમે મિટાવી દો. તમારે જે કંઈક કરવું હોય કરો, મને કશો વાંધો નથી, પણ મારી જે તડપ છે, કઈ તડપ છે આપણને? ધનીના દીદાર અને ધની સાથે મીઠી વાતો કરવાની, બસ આ તડપ છે. તમારે જે કંઈક કરવું હોય કરો, મારી જે આ સ્થિતિ છે બદલી દો.
આ વસ્તુ ધનીએ લાલદાસજી સાથે કરી હતી ને. બધા જહાજ ડુબાવી દીધા. લખમણ શેઠ ती करजी पसा तो ही के, ती करजी पसा तो ही के, જી સુણિયા મીઠડી ગાલ, જી સુણિયા મીઠડી ગાલ કે તમે એવું કંઈક કરો, તમારે જે કંઈ કરવું હોય એ કરો, અને એની અંદર તમે એવું કંઈક કરો કે મને તમારા દીદાર થાય ને હું તમારી મીઠી વાતો સાંભળું. તો અહીંયા આગળ પ્રશ્ન એ થાય આપણને, અને થવું જોઈએ અવશ્ય, કે ધનીને આપણે દિલથી વિનંતી કરીએ છીએ. આપણે અત્યારે ઇન્દ્રાવતી છે એવું સમજી લેવાનું, અને આપણે ધનીને કહી રહ્યા છીએ સમજી લો. એ ભાવ આપણો પોતાનો હોવો જોઈએ. તો અહીંયા આગળ ઇન્દ્રાવતી બધા માટે લડી રહી છે, પણ આપણે આપણા માટે લડીએ પહેલા. કારણ કે ઇન્દ્રાવતીને તો સાક્ષાત્કાર થઈ ગયો છે, એમનું તો એમનું નામ પણ આપી દીધું છે. એ આપણા માટે લડી રહી છે, પણ આપણે આપણા માટે લડીએ પહેલા. તો આપણે ઇન્દ્રાવતી છે એ રીતે હવે એ ભાવ લાવો, અને આ એ ભાવથી આપણે ધનીને કહી રહ્યા છે કે તમારે જે કંઈક કરવું હોય કરો, મારા હાર બંધી કાઢો, પણ તમે એવું કંઈક કરો કે મને તમારા દીદાર થાય, તમારી મીઠી વાતો સાંભળો. આ કહી રહ્યા છે ધનીને, દિલથી કહી રહ્યા છે. તો આ જે વાત છે એ ધની, આ જે અરજી છે આપણી, એ ધની સાંભળતા કેમ નથી? પ્રશ્ન થાય ને, અને થવો જોઈએ આ પ્રશ્ન. ધની કેમ સાંભળતા નથી? અહીંયા તો આપણા દિલની વાત અને ધનીના દિલની વાત, બીજું કોઈ નથી આપણી બેની વચ્ચે. તો આ વાત કેમ નથી સાંભળતા? દિલથી વિચાર કરીને જોઈશું આપણે. તો હજુ કંઈક એવું આપણે શું કરી રહ્યા છે જેને કારણે ધની છે એ આપણી વાત સાંભળતા નથી? મીન્સ એનો અમલ થતો નથી. ધની બધી વાતો આપણી સાંભળે છે, આશિક છે એટલે સાંભળે છે, પણ એનો અમલ નથી. શું એવું છે? સુંદર સાથ વિચારો. એવું તો શું છે? હવે એક આનું સરસ પેલા ઉદાહરણ આપો. સરસ. જે ઘી હોય, ઘી, માખણને ગરમ કરો એટલે ઘી બને. પણ માખણને તમે ગરમ કરી રહ્યા છો, તમને ઘી દેખાય છે પણ ખરું અંદર. હવે એને જો બરોબર તમે ગરમ ન કર્યું હોય, અંદર છાસનો ભાગ રહી ગયો હોય, તો પછી ઘીમાં મજા આવે ખરી? ખાટો થઈ જાય, લાંબો સમય સુધી ન ચાલે. તો ઘી તો દેખાય છે આપણને, પણ એની અંદર શું હજુ છુપાયેલું છે? જે છાસનો ભાગ છુપાયેલો છે. એમ આપણે ધનીને દિલથી અરજી તો કરી રહ્યા છે, પણ એની અંદર હજુ છુપાયેલું શું છે? તો માયાનો પાસ છે એ હજુ છુપાયેલો છે. અને એટલા માટે ધની જે છે એ આપણી અરજી સાંભળે છે ખરા, પણ સ્વીકારતા નથી. સાંભળે છે ખરા, પણ સ્વીકારતા નથી. એટલે પછી એટલે પછી આપણે ધનીને કહ્યું કે તમારે જે કંઈ કરવું હોય એ કરો. હવે જે કંઈ કરવું હોય એ કરો, આપણે જે કહી રહ્યા છીએ ધનીને, એટલે ધનીને આપણે શું કરી રહ્યા છીએ?
ધનીને આપણે શું કહી રહ્યા છીએ કે તમારે જે કંઈ કરવું હોય કરો. એનો અર્થ શું થયો કે ધનીને આપણે આ માયા છોડાવવા માટે આપણને ધની જે કંઈ કરે એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. કારણ કે આપણે ધનીને કહી દીધું. અને જો થોડુંક આપણને જો માયાની અંદર દુઃખ પડ્યું તો પછી ધનીને યાદ કરીએ છીએ. સુંદર સાથ, એક બાજુ કહીએ છીએ તમારે જે કંઈ કરવું હોય એ કરો, પણ તમે મને તમારા દીદાર આપો અને તમે મને મીઠી વાતો સંભળાવો. આ કહી રહ્યા છે, દિલથી કહી રહ્યા છે. હવે ધની એ કાર્ય કરવા જાય છે, નો ડાઉટ, કારણ કે આશિક છે. અને આશિક છે અને માયાની અંદર એ માયા છોડાવવા માટે આપણને થોડું દુઃખ આપી રહ્યા છે માયાનું. તો પછી ધનીને ફરી અરજી કરીએ છીએ આપણે કે ધની મને આમાંથી બહાર કાઢો. તો ધની કઈ અરજી સાંભળે કે ધની તમે મારી સાથે આવું શા માટે કરી રહ્યા છો? મને દુઃખ કેમ છે? તીકડે આવો દાવો કરીએ છીએ ધનીને આપણે. તો ધની કરે તો શું કરે? ધની કરે તો શું કરે? એક એક્ઝામ્પલ આપું કે સુંદર સાથ અરજી કરી રહ્યા છે. સુંદર સાથ અરજી કરી રહ્યા છે. હવે સુંદર સાથ અરજી કરી રહ્યા. હવે રાજી મહારાજે શું કર્યું કે અરજી આવી કરી તો રાજી મહારાજે શું કર્યું કે એની જે જોબ હોય અથવા એનો ધંધો હોય એ બંધ કરી દીધો. હવે બંધ કરી દીધું તો આપણે પછી ધનીને અરજી કરી કે ધની મારી સાથે આવું શા માટે કર્યું તમે? હું તો શું ખોટું કરી રહી હતી કે તમે મારી જોબ છીનવી લીધી? હવે એ જોબ છીનવી લીધો, આપણે બીજી જોબ ખોલવા પ્રયત્ન કરી રહ્યા છીએ અથવા બીજો ધંધો કંઈક જોવા પ્રયત્ન કરી રહ્યા છે. હવે ધની આપણે શું કરી રહ્યા છે? આમાંથી છોડવા માંગી રહ્યા છે. અને સામે આપણે ધનીને કહીએ છીએ કે ભાઈ આવું કેમ કરી? હું તો તમને રોજ યાદ કરતી હતી, રોજ તમારી સેવા કરતી હતી અને છતાં તમે મારી સાથે આવું કરી રહ્યા છો. તો કરે તો ધની કરે શું? એટલે ધનીએ કહ્યું એમની જાતે પછી વિચાર્યું કે ભાઈ હું તો આ કરી રહ્યો છું, પણ તમે પાછા બીજી જ પલે મારી પાસે માંગો છો માયા. હું શું કરું? કે ધની મારી પર મહેર કરો, આ દુઃખનું નિવારણ કરો. એટલે મારી પાસે તમે પણ માયા માંગો છો, હું કરું તો કરું શું? એટલે કે છે હવે મેરી રૂહ તું આંખે ખોલ. આ સોલ્યુશન. ધની આ સોલ્યુશન આપ્યું. કેમ આપણી વાત નથી સાંભળતા ધની? કેમ ધની દીદાર નથી કરતા, દીદાર આપતા? કેમ ધની મીઠી વાતો આપણી સાથે નથી કરતા? તો ધની તમે જેવું કરો એવું અમે લેવા તૈયાર છે. આપણે તો કહી દીધું તો ખરું, તમે જે રીતે રાખો એ રીતે. પણ ધની એ રીતે રાખવા જાય છે તો સામે આપણે બીજી અરજીઓ કરીએ છીએ. આપણે માયામાંથી આપણને બહાર કાઢવા પ્રયત્ન કરે છે તો અરજીઓ કરીએ છીએ આપણે ધનીને કે હું તમારી આટલી બધી સેવા કરું છું, તમે મને જ દુખાલો છો. આવું કહી રહ્યા છે ધની. એટલે કે છે મેરી રૂહ તું આંખે ખોલ. તું તારી જાતે જો. હું કઈ જ નથી, હું તારી સાથે જ છું. પણ જ્યાં સુધી તું આંખે નહીં ખોલે ત્યાં સુધી હું કશું જ નહીં કરું. એટલે ધનીને આપણે કહ્યું હતું કે તમે તમારે જે કંઈક કરવું હોય એ કરો, મને કોઈ વાંધો નથી, પણ મારી હાલત બદલી દો. હવે ધની કે છે મેં તને આટલો ઇલમ આપ્યો, હવે તું તારી જાતે હાલત બદલ. કેમ? એની પાછળનું કારણ શું છે? આની પાછળનું એક કારણ આ બતાવ્યું. કારણ કે ધની આશિક છે તો ધનીની આશિકી માટે ધની આ કારણ બતાવ્યું કે ભાઈ આ કારણ છે. પણ બીજું કારણ શું છે? તો બીજું મેઇન કારણ છે આપણો ઈશ્વરબંધ. આપણે બધાએ આપણો પ્યાર ધનીને વધારે બતાવ્યો હતો તો આપણો પ્યાર ગયો ક્યો? વિચાર આની પર વિચાર કરો.
બધી જ સમજ આપી દીધી આપણને, બધી શુદ્ધ આપી દીધી. અંધકાર હતો, અંધકારનો નાશ કરી દીધો, જ્ઞાનનો પ્રકાશ કર્યો. હવે જો જ્ઞાનનો પ્રકાશ થાય, સાચી સમજ આપણને પડી ગઈ હોય તો આપણો પ્યાર કઈ ગયો. જે આશિકનો દાવો કર્યો હતો, તમારા કરતા અમારો પ્યાર વધારે છે, તો એ ગયો ક્યાં? વિચાર વિચાર વિચાર. એટલે ધની કે છે તું આની પર વિચાર કર, એમ કે છે જે હું તને કંઈક આપી રહ્યો છું આની પર તું વિચાર કર અને તારી હાલત બદલાશે. એક વાર મને તું ખરા દિલથી પુકારીશ તો હું તારા 10 વાર હાજી હાજી કરીશ. હું તો સહેરાગ સે પણ નજદીક છું, હું કહે નથી ગયો. તારે દીદાર કરવા હોય તો હું તો સહેરાગ સે પણ નજદીક છું, પણ તું દીદાર કરવા ઈચ્છતી નથી તો હું શું કરું? ઈચ્છા છે, ધનીના દીદાર કરવાની ઈચ્છા કોને ન હોય? બધાને ઈચ્છા છે, પણ પેલું છે એ મૂકવું નથી. આપણે બધાએ જે પેલું છે એ મૂકવું નથી, માયા છે એને મૂકવી નથી અને ધનીને મેળવવા છે. ધની કે છે તું મને જોઈ પણ શકીશ અને મારી સાથે મીઠી વાતો પણ કરી શકીશ. ક્યારે? કે તું આશિક બનીને આવે ત્યારે. બસ એક જ વાત કહી દીધી. ક્યારે? કે તું તારા દિલની અંદર ઝાંખીને જોવે ત્યારે. હું કહીએ નથી તારા દિલમાં છું, હું કહે નથી તારા દિલમાં છું કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલ તો તને મારા દીદાર થશે. ધનીએ આ પણ બતાવ્યું આપણને, ધનીએ આ પણ બતાવ્યું આપણને, એવું નથી કે નથી બતાવ્યું. આ જ્ઞાન ઇલમ દ્વારા આપણને આની પણ શુદ્ધ પડી ગઈ. તેમ છતાં આપણે કરતા નથી. આ જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો, રાધા બની જશે, અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, એમાં કોઈ સંશય નથી. પણ એ ધારાને આપણે બદલવી નથી અને ધનીને મેળવવા છે. ક્યાંથી મળે? રાધા કૃષ્ણની સિરિયલ જોતા હો, એની અંદર તમે જુઓ તો થોડુંક જ અભિમાન આવી જાય છે, થોડુંક જ અભિમાન આવી જાય ન દેખાય, આપણાથી દૂર થઈ જાય. ધનીને જીતવા હોય તો પ્રેમથી જીતો, અને એ પ્રેમ આપણે બતાવી રહ્યા છીએ, ત્યારે દિલથી વાતો કરી રહ્યા છીએ, બતાવી રહ્યા છીએ આપણે, પણ દિલ ચોખ્ખું નથી. આપણું દિલ ચોખ્ખું નથી. ભલે આપણે દિલથી વાતો કરતા હોઈએ પણ દિલ ચોખ્ખું નથી. અંદર જેમ ઘીની અંદર છાસનો ભાગ રહી ગયો છે, એમ આપણા દિલની અંદર કંઈક માયાનો પાસ રહી ગયો છે. કેડા વજા કે કેચુઆ બીઓ કોન દિખાડે હંદ, તું બેઠો મુંહ ભર મેં આવું કેડા વજા કરે પંદ. કે હવે કે તમારી વાતો સાંભળવા, તમારા હું કઈ જાઉં, કેમ છે, હું કોને કહું, કઈ જાઉં? તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં મારું, કે મારું બીજું કોઈ ઠિકાણું પણ નથી. તમારા સિવાય બીજું કોઈ છે નહીં મારું. હવે જો એમના સિવાય બીજું કોઈ આપણું નથી, આપણે કહી રહ્યા છીએ, હું કહી જાઉં તમારા સિવાય મારું કોઈ છે નહીં, બીજું કોઈ ઠિકાણું નથી અમારું, તો પછી આપણે એમને વળગતા કેમ નથી? પણ આપણું ઠિકાણું તો અહીંયા આગળ ખોરી કાઢ્યું છે માયાના અંદર. આપણે બધાએ આપણું ઠિકાણું આ માયાની અંદર ખોરી દીધેલું છે. નાના નાના બ્રહ્માંડો બનાવીને એ ઠિકાણું બનાવી દીધું છે આપણું. અને ધનીને આ કહી રહ્યા છે આપણે, એ ઠિકાણામાંથી બહાર નીકળીશું તો ધની સાંભળશે. તો એ ઠિકાણું મૂક, તમારા ઠિકાણે તું આવીશ.
એ જગ્યા તું મૂકીશ તો મારી જગ્યાએ તું આવીશ. તારે એ જગ્યા મૂકવી નથી ને મારી જગ્યા આવું છે, કેવી રીતે તું આવી શકીશ? केड़ा वजह के कि चुआ बियो को न निखड़े हंद. તું બેઠો મું ભર મેં કે તમે મારી સાથે બેઠા છો એમ કે છે. તો આવું કેડા વજા કરે પંથ. હવે કે છે તમે જો મારી સાથે જ બેઠા હો, તમે જો મારી સાથે જ બેઠા હો તો પછી કે હું ચાલીને કઈ જઉં એમ કે છે. તમે તો મારી સાથે બેઠેલા છો તો હું ચાલીને જઉં તો જઉં ક્યાં? બહુ સરસ વાત કરી છે. આની અંદર આપણે ધણીને કહી દીધું, આની અંદર આપણે ધણીને કહી દીધું કે આપણે જે બધી અરજીઓ કરીને, આપણે બધી જે વિનંતી કરી, અરજીઓ કરી, એ બધી રદ થઈ ગઈ. આપણે ધણીને શું કહ્યું કે તમે તો મારી પાસે બેઠા છો, તો કે જવું કહું કયા રસ્તે જવું એમ કે છે, શું કરું એમ. હવે જો ધણી આપણી પાસે જ બેઠા હોય અને ધણી ન આપણને દેખાતા હોય તો વોક કોનો? વિચારો, આપણે આપણો ગુનો ખુદ જાતે કબૂલી રહ્યા છીએ. એટલે આવું કેડા વજા કરે પંથ. તું બેઠો મું ભર મેં, તું બેઠો મું ભર મેં કે તમે તો મારી સાથે બેઠા છો, હવે તો હું જઉં તો જઉં ક્યાં? આનું એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. પતિ પત્ની છે, પતિ પત્ની. બીજા કોનું? આ તો પતિ પત્નીની વાતો છે, એટલે બીજું કોનું ઉદાહરણ આપણે? પતિ પત્ની છે, બહાર ફરવા ગયા છે, બહાર બંને જણ ફરવા ગયા છે. હવે ફરવા ગયા છે, હવે જે પત્ની છે એ પત્ની કોઈ વિચારોની અંદર ચડી ગઈ છે, કોઈ વિચારોની અંદર ચડી ગઈ પત્ની. હવે પતિ એની સાથે છે, પતિ એની સાથે છે, પત્ની કોઈ વિચારોમાં ચડી ગઈ છે. હવે પતિ જે કંઈક કહી રહ્યા છે એ પત્ની સાંભળતી નથી. પતિ કહી રહ્યા છે પણ પત્ની સાંભળતી નથી. એટલે પતિ શું કહે છે? તું કઈ છે એમ કે છે, મારી વાત કેમ નથી સાંભળતી, તારું ધ્યાન ક્યાં છે? એટલે પતિ એને ચેતવી કે તારું ધ્યાન ક્યાં છે, તો ચેતવી હું કઈ નથી, અહીંયા છું કે. પણ ફરી થોડી વાર રહીને પતિએ ફરી વાત કરી, એ સાંભળતી નથી. કહેવાનો મતલબ કે એના મનની અંદર કંઈક ચાલી રહ્યું છે. પતિ તો એની સાથે સાથે જ છે, પણ પતિની વાતો એ સાંભળી નથી શકતી. કારણ શું? કે એનું ધ્યાન ક્યાં છે? કંઈક ફરી રહ્યું છે, એનું ચિત્ત કંઈક ફરી રહ્યું છે. આ જ વસ્તુ આપણી સાથે થઈ છે. આ વસ્તુ આપણી સાથે કે આપણું ચિત્ત કઈ ફરી રહ્યું છે, આપણું ધ્યાન કઈ. એટલે ધણીએ આપણે બે વાર મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. છતાં પણ આપણે આંખો ખોલતા નથી, આપણી દ્રષ્ટિ બદલતા નથી. અને ધણીને કહે છે તમે મને દીદાર નથી આપતા. અહીંયા આગળ ધણીને કહે છે કે તમે તો મારી સાથે જ બેઠા છો, તમે તો મારી સાથે જ બેઠા છો એમ. તો જવું તો કઈ જો એમ કે છે. ભાઈ તમે મારી સાથે બેઠો તો તારી આંખો ખોલે, ધણી દેખાશે. એમ ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે આપણે ક્યાં જવાનું? બહાર કયા રસ્તે ભટકીએ? શા માટે ભટકીએ? ભીતરના ચક્ષુ ખોલી દો, ધણી આપણને મળશે. મેરા અર્થ દિલ મોમીન કરીને જો ધણી આપણા દિલની અંદર બિરાજમાન હોય તો એને નિરખવા પ્રયત્ન તો કરો.
બાહ્ય દ્રષ્ટિ બંધ કરો ને. હવે સુંદર સાથ પહેલાના સમયની અંદર વાણી નહોતી, સમજ નહોતી પડતી, એટલે આપણને જે કંઈ કે એ રીતે ગાડરિયા પ્રવાહની જેમ આપણે ચાલતા હતા, અંધ રીતે. હવે તો આંખો ખોલો, હવે તો આંખો ખોલો. ક્યાં સુધી આ? ભીતરની મુસાફરી શરૂ કરો, ભીતરની મુસાફરી શરૂ કરો. ધણીના વચનો દિલથી લો. આપણી રહેણી, આપણા હાલ ઓટોમેટિક બદલાશે. ધણીને કહે છે તમારે જે કંઈ કરવું એ કરો, મારા હાલ બદલી કાઢો. ધણી કે છે તારા હાલ બદલવા માટે જ મેં તને આ જ્ઞાન આપ્યું છે. તો વાણી મેં આટલા માટે તને આપી છે, એમ કે તેનાથી તું તારા હાલ બદલે. હું એ જ કરી રહ્યો છું, પણ આની અંદર તું ડૂબે ત્યારે ને, વાણીની અંદર તું ડૂબે તો તારા હાલ બદલાશે. વિચાર વિચાર વિચાર. એક બાજુ કે છે ધની તમે મારી સાથે બેઠા છો, તો હું કયા માર્ગે જો? તો ધનીએ એ માર્ગ પણ બતાવી દીધો. ધની એ માર્ગ પણ બતાવી દીધો કે તું બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલ. અંતસ્કરણથી બહાર નીકળી અને દિલથી સોચવાનું શરૂ કરી દેતું. એ તો થતું નથી આપણાથી. અંતસ્કરણની સમાપ્તિ થશે ત્યારે દિલની શરૂઆત થશે. એ વગર દિલની શરૂઆત થશે નહીં. તો આની શુદ્ધ ક્યારે પડે આપણને? આની સમજ ક્યારે પડે કે હારું અંતસ્કરણની સમાપ્તિ થતી છે, આ તન ખડું છે, તો અંતસ્કરણની સમાપ્તિ કેવી રીતે થાય? સાચી વાત છે બહેનો, આમાં કોઈ સંશય નથી. તો અંતસ્કરણની સમાપ્તિ થાય તો કરવી, તો કેવી રીતે કરવી? દિલ. શું આપણે આ કરતા નથી? અવશ્ય કરી રહ્યા છે. આની આપણને શુદ્ધ નથી, આ અવશ્ય કરી રહ્યા છે અંતસ્કરણની સમાપ્તિ. જ્યારે આપણે આપણી દીકરી સાથે વાતો કરતા હોઈએ, આપણે આપણા દીકરા સાથે વાતો કરતા હોઈએ, આપણે આપણા પતિ સાથે વાતો કરતા હોઈએ, તે ઘડીએ મન આવે છે ત્યાં આગળ? વિચારો સુંદર સાથે. તે ઘડીએ મન આવે છે ત્યાં આગળ? ના. તે ઘડીએ ફક્ત બે જ વસ્તુ હોય છે તમારી સાથે. એક નિસ્બતની શુદ્ધ છે કે આ મારા પતિ છે કે આ મારો દીકરો છે. એક નિસ્બતને કારણે આપણે એમને સાથે પ્રેમથી વાતો કરી રહ્યા છીએ. મારી તારી ત્યો નથી. અને જો પ્રેમ છે, પ્રેમથી વાતો કરી રહ્યા છું, તો વાહેદત અને ઈશ્ક છે, બંને છે. વાહેદત અને ઈશ્ક. હવે ત્યાં વાહેદત અને ઈશ્ક હોય, ત્યાં દિલ છે, પછી દિમાગ ક્યાંથી આવે? કારણ કે નિસ્બતને કારણે તમે આ કરી રહ્યા છો. ત્યાં આગળ મન નથી કે કદાચ તમને તમારો દીકરો કંઈક કહી જાય તો તમે તમારા મનમાં લાવતા નથી. કેમ? મનને ભારી થવા જ નથી દેતા ત્યાં. વિચારો, આની પર વિચાર કરો. દીકરા સાથે તમે જયારે વાત કરી રહ્યા છો કે દીકરી સાથે વાત કરી રહ્યા છો, દીકરી તમને બે શબ્દ કહી જાય કે દીકરો કહી જાય, પણ તમારા મનને ભારે થવા દો છો ત્યાં આગળ? ના. દિલથી, ત્યાં તો તમે દિલથી વાતો કરી રહ્યા છો. અને અહીંયા આગળ જો કોઈ બે શબ્દ કહી ગયું હોય તો? એટલે વિચારજો. કહેવાનો મતલબ કે ત્યાં આગળ તમારી નિસ્બત શું છે એની તમને ખરેખર પહેચાન છે કે મારી દીકરી છે. એટલે પાછું કહેવતે કે પાછા બોલે. કહેવતે કે કઈ કહેવત કે ખબર છે? છોરું કછોરું થાય પણ માવતર કમાવતર. આ કહેવત પાછી બોલે પાછી. તો એ કહેવત શું બતાવી રહ્યું છે કે નિસ્બત બતાવી રહ્યા છે. જે બોન્ડ છે કે માતા અને દીકરા વચ્ચેનો જે બોન્ડ છે, જે સંબંધ છે, નિસ્બત છે, એ બતાવી રહ્યા છે કે તારે જે કંઈ કેવું હોય કે, પણ હું તો તને ન ભૂલું, હું તો તને પ્રેમ કરું છું.
જો એ ત્યાં થતું હોય તો અહીંયા કેમ નહીં? અહીંયા કઈ નિસ્બત સાંભળી આપણે સ્વીકારી રહ્યા છીએ કે કઈ પાડી રહ્યા છીએ? વિચારો, કઈ નિસ્બત નિભાવી રહ્યા છે? સાચી નિસ્બત કઈ છે? એવું ના માનશો કે આપણે આની શુદ્ધ નથી. આપણને સાચી નિસ્બતની શુદ્ધ નથી એવું ના માનશો. આપણને બધાને ખબર છે. આ તો વજૂદના સંબંધો છે. આ વજૂદ છે ત્યાં સુધી, નહીતર એ તમને જ બાળશે ને તમારી જ અડધો કલાકે નહીં રહેવા દે. જેના માટે આખું જીવન આપણે આપી દીધું, જેના માટે આખું જીવન આપી દીધું, એ તમારો જ આ પ્રાણ નહીં હોય, અડધો કલાકે નહીં રહે, ઘરમાંથી બહાર કાઢો અને જ તમને સરકારી મળશે. વિચારજો, વિચાર કરવાની પર. અખંડ સંબંધ છે એને ભૂલીને બેઠેલા છે, અને એ ભૂલીને બેઠા છે. હવે તો એ તો આપણી પાસે ને પાસે જ છે. એ સંબંધ તો આપણી પાસે ને પાસે જ છે. મેરા આરસિલ મોમિન કે ધની બિરાજમાન છે. એટલે એમણે પ્રીત છોડી નથી, પ્રીત આપણે છોડી દીધી છે. નાના નાના બ્રહ્માંડ બનાવીને પ્રીત આપણે એમની સાથેથી છોડી દીધી છે. અને તેમ છતાં કહે છે કે ધની તમે તો મારી પાસે બેઠા છો, તો હું કયા માર્ગે ચાલું? ધની કહે છે જે ઇલમનો માર્ગ આપ્યો છે એ માર્ગ પર તું ચાલ. જે બતાવ્યો માર્ગ છે એ સાચો માર્ગ એ છે. આની પર તું ચાલ તો તારા હાલ પણ બદલાઈ જશે. તારા હાલ પણ બદલાઈ જશે, એની બદલાશે. અને મારા દીદાર પણ થશે, મારી મીઠી વાતો પણ તું સાંભળશે. પણ ચાલવાનું આપણે છે. બટ બેઠા ન સુણો, બટ બેઠા ન સુણો, ન કે હાર્યો નયણ, ન પૂજી સગા પાદ કે, ન કી સુણ્યા કનન. બટ બેઠા ન સુણો, કે તમે તેની મારી નજીક બેઠેલા છો, અને તેમ છતાં પણ એમ તમે અમારી નજીક બેઠેલા છો એમ કે છે. બટ બેઠા ન સુણો, નકી હાર્યો નયન, કે તમે મારી નજદીક બેઠેલા છે અને તમે મારા વચનો સાંભળતા નથી. તમે અમારા વચનો પણ નથી સાંભળતા કે તમે અમારી સામુ પણ જોતા નથી. સંસારનું એક ઉદાહરણ લઈએ કે આપણી સાથે કોઈ બેઠું હોય અને આપણે બોલતા હોઈએ અને સાંભળે નહીં, એવું બને ખરું? કે આપણી સામુ જોવાને એવું બને ખરું? જો એમને આપણી પ્રત્યે લાગણી હોય તો. નહીં તો તમે જુઓ ને, તમે સાથે મુસાફરી કરી રહ્યા છો, બસમાં જાઓ, સાથે મુસાફરી કરી રહ્યા છો, પણ તમે ગમે એટલી વાતો કરતા હોય તો તમારું કોઈ સાંભળે છે ખરું? એને ઘસાઈને જાઓ, અડીને જાઓ, કશું તોય તમારું, કારણ કે નિસ્બત નથી. અને નિસ્બત હોય તો કેવું સાંભળે? નિસ્બત હોય તો કેવું સાંભળે? હવે અહીંયા તને આપણે કહી રહ્યા છીએ કે તમે મારી પાસે બેઠેલા છો એમ કે છે. તેમ છતાં પણ તમે મારી વાતો નથી સાંભળતા, તમે અમારી સામુ જોતા નથી. હવે કે છે જો તમે મારી સામુ ન જુઓ, તમે મારી પાસે, કે હું તમારો પલ્લુ કેવી રીતે, હું તમારો પલ્લુ પકડી નથી શકતી. એટલે કે છે ન પૂજી સગા પાદ કે, ન કે સુણ્યા કનન. કે હું તમારી વાતો સાંભળી નથી શકતી. મારી કાનોથી કશું સંભળાતું નથી. કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ? આપણો કહેવાનો મતલબ શું છે?
કે ભાઈ તમે જે આ મારી વિનંતી છે, તમે મારી નજદીક બેઠા છો, તો આજે મારી વિનંતી છે એ તમે સાંભળતા નથી, તમે દિખાઈ નથી દેતા. આના પડઉત્તર તરીકે પડઉત્તર એવું છે કઈ કહી રહે છે આનો પડઉત્તર કે હું કાનો મારા હું સજાગ કરીને બેઠી છું, પણ કોઈ જવાબ જ નથી મળતો. જવાબ મળે તો હું તમારું પલ્લું પકડું ને, એનાથી હું તમારું પલ્લું પકડી શકતી કે કશું કાનોથી સાંભળી શકતી. બહુ સરસ કહ્યું છે. તો હવે આપણે આની અંદર આપણે જે કહી રહ્યા છે ધનીને દિલથી બતાવી રહ્યા છે, તો ધની જો આપણે દિલથી બતાવતા હોઈએ તો ધની સાંભળે ખરા કે ન સાંભળે? આપણને તો ધની પર પૂરો વિશ્વાસ છે. જો તમે દિલથી વાત કરશો તો અવશ્ય સાંભળશે, દિલથી વાત કરશો તો અવશ્ય સાંભળશે. તો અહીં તો દિલથી વાત થઈ રહી છે, તો કેમ નથી સાંભળતા? બહુ અહીંયા છે ને બહુ બારીક વાતો છે. આપણે દિલથી ધનીને વાત કરીએ છીએ, પણ કેમ નથી સાંભળતા? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે હજુ આપણે ઓતપ્રોત થયા નથી, ઓતપ્રોત થયા નથી. તો બીજી બાજુ તમે કહેશો કે ભાઈ દિલથી તો વાત કરીએ છીએ આપણે તેની સાથે, કોઈ સંશય નથી, દિલથી વાત કરી રહ્યા છે, પણ દિલથી વાત કરી રહ્યા છે કેટલો સમય? 5 મિનિટ, 10 મિનિટ, પછી આપણે આપણી માયામાં ધની કેવી રીતે સાંભળે? એટલે કે છે તું કે મારી સાથે ઓતપ્રોત નથી થઈ હજુ, અને એ હાલ બદલવાના છે આપણે. આ જે હાલ છે એ હાલ બદલવાના છે કે ધની સાથે અડધો કલાક આપણે ધની સાથે બેઠા કે કલાક બેઠા અને પછી 23 કલાક માયાની અંદર ફરતા હોઈએ, કેવી રીતે ધની વાતો સાંભળે? કેવી રીતે ધનીના વચનો આપણને સંભળાય? વિચાર 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 કે તું મારી સાથે ઓતપ્રોત થઈશ. હવે એ ઓતપ્રોત ક્યારે થવાય? એ ઓતપ્રોત થવાય ક્યારે? કે સતત આની અંદર ધનીના વચનોની અંદર આપણે ઘૂમી રહ્યા હોઈએ તો, સતત આની અંદર પરમધામની અંદર સતત લીલાઓની અંદર ઘૂમતા હોઈએ. હવે પરમધામની લીલાઓની અંદર ઘૂમતા હોઈએ, આનો અર્થ શું થયો? ધનીના વચનોની અંદર, ધામની લીલાઓની અંદર આપણે ઘૂમી રહ્યા હોઈએ સતત, આનો અર્થ શું થયો? આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ આ કરીએ, પણ એટલે આનો અર્થ બીજી રીતે થયો શું? તો આનો અર્થ બીજી રીતે શું કર્યો કે આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ કરી છે અને ભીતરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરી રહ્યા છે. ભીતરના ચક્ષુ કે આપણી અસલ જે લીલાઓ છે એ લીલાઓની અંદર આપણે ડૂબવા પ્રયત્ન કરી રહ્યા છીએ. બાહ્ય ચક્ષુ બંધ કરીને આ માયાનો ખેલ જોવાનો બંધ કરી અને આપણે પરમધામનો ખેલ જે છે એ ખેલ ખેલવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇલમથી આપણે શું કરી રહ્યા છીએ? તો ઇલમથી આ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે છે કોઈ કે સુંદર સાહેબ કહે ને કે બાહ્ય ચક્ષુ બંધ કેવી રીતે કરવા અને ભીતરના કેવી રીતે ખોલવા? આ છે કે ધામ અને ધામની લીલાઓની અંદર, ધામ અને ધામની લીલાઓની અંદર જ્યારે ડૂબીશું તો એ ડૂબીશું તો આત્મ જ્યારે બળ કરશે ત્યારે, એ આત્મે બળ કર્યું અને આત્મ જ્યારે બળ કરશે ત્યારે ધનીનો હુકમ છે ફરી જશે. હવે ધનીનો હુકમ ફરી જશે, સાંભળજો સુંદર સાહેબ, આત્મ જ્યારે બળ કરે ત્યારે ધનીનો હુકમ ફરી જાય. હવે આત્મ જ્યારે બળ કરે છે મીન્સ આપણે લીલાઓની અંદર ડૂબી રહ્યા છીએ, ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબી રહ્યા છે, આત્મ બળ કરી રહી છે. હવે આત્મ બળ કરી રહ્યું તો આત્મે શું છોડ્યું? બાહ્ય દ્રષ્ટિ છોડી દીધી, બાહ્ય દ્રષ્ટિ છોડી દીધી. હવે બાહ્ય દ્રષ્ટિ છોડી દીધી, ત્યાં આગળ શું હતું? બાહ્ય દ્રષ્ટિ પર આત્મે બળ કર્યું, તો આત્મે બળ કર્યું,
ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબ્યા મીન્સ આપણે ભીતરના ચક્ષુ ખોલી દીધા. ભીતરના ચક્ષુ ખોલી દીધા મીન્સ કે આપણે દિલથી બધું કામ કરી રહ્યા છે. હવે જે દિલથી કામ કરી રહ્યા છે તો શું કર્યું આપણે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ધામ અને ધામની લીલાઓની અંદર રહ્યા. એટલે અંતસ્કરણ આપણે છોડી દીધું. આપણે શું કર્યું? અંતસ્કરણ છોડી દીધું. અને અંતસ્કરણ છોડી દીધું અને અંતસ્કરણ પણ કોને બેસાડે? તો ધણીનો હુકમ જે અબલીસને બેસાડ્યો છે એ અબલીસનું ન માન્યું આપણે. એટલે ધણીના હુકમને આપણે ફેરવી દીધો. ધણીનો હુકમ બદલાય તો હા બદલાય. આ રીતે બદલવાનું છે. ફરી એકવાર સમજી લો. ફરી એકવાર સમજી લો કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલવા કેવી રીતે? એક આ પ્રશ્ન હોય છે સુંદર સાહેબ કે આપણે કેવી રીતે? દિલથી તો વાતો કરીએ છીએ પણ અડધો કલાક દિલથી તમે વાતો કરો અને 24 કલાક પછી 23 કલાક માયામાં હોય એ દિલથી વાતો કરી ન કહેવાય. અષ્ટપહર 64 ઘડી તું હી તું ના ભાવની અંદર આપણે જીવીએ ત્યારે એના માટે આપણને ધનીએ બેસક ઇલમ આપ્યો. આની અંદર ડૂબવા પ્રયત્ન કરો તો અંદર મોતી નીકળશે. અને મોતી આ છે. મોતી નીકળશે તો મોતી આ છે આપણો કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખુલવા. એ આપણું મોતી છે, અસલ મોતી. અને એ અસલ મોતી છે. એ અસલ મોતી છે. એને કારણે શું થશે? આત્મબળ કરશે. આત્મબળ કરશે એનો મતલબ કે આત્મ જે છે એ અંતસ્કરણ છોડી અને દિલ તરફ ચાલી રહી છે. અંતસ્કરણ છોડી દીધું અને હુકમ છે ધનનો કયો? તો અંતસ્કરણ પર છે. મન પર અબલીસને બેસાડેલું છે એ હુકમ છે ધનનો. અજાજીલને લાનત આપી અને બધાને પર અબલીસ બેસાડી દીધો. ક્યાં હુકમ છે? અને એ હુકમ આપણે ફેરવી દીધો. ધની આપણે હુકમ એ ફેરવી દીધો કે આપણે અંતસ્કરણમાંથી બહાર ન નીકળીએ એટલા માટે અબલીસને બેસાડ્યો ધનીએ. હવે વાણીની અંદર આપણે ડૂબીએ. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબ્યા રહીએ, રચા પચા રહીએ. તો દિલ તરફ આપણે પ્રયાણ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ભીતરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ ધામની અને ધામની લીલાઓની અંદર જો આપણે ડૂબી રહ્યા તો એક સમય એવો આવશે કે પછી આ બહારની વસ્તુ આપણને જોવાની ગમશે. ભલે વજૂદ રહ્યું, ભલે અહીંયા વજૂદ રહ્યું, પણ આ કશું જોવાનું નહીં ગમે. જેમ આપણે ઘેર બેઠા હોઈએ, આપણે ઘરે બેઠા હોઈએ, સાંભળજો, આપણે ઘરે બેઠા છીએ અને આપણો દીકરો છે એ બોમ્બે ફરવા ગયો હોય અથવા એ કરતો હોય અથવા આપણો ધણી બોમ્બે ફરવા ગયો હોય કે એ ગયો હોય તો હવે શું કરે કે આપણે તો ઘેર બેઠા છીએ પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? એ ધણી સાથે કે દીકરા સાથે છે કે અત્યારે આ કરતો હશે, પેલું કરતો હશે, પેલું કરી રહ્યો હશે, અહીંયા આગળ હશે. અત્યારે આપણી દ્રષ્ટિ છે ક્યાં? તો ત્યાં આગળ છે દીકરા સાથે. તમે બેઠા છો ક્યાં? ઘરે બેઠા છો. એની સાથે ને સાથે તમે પણ ફરી રહ્યા છો. એમ પરમ આપણે અહીંયા ભલે બેઠા, વજૂદ ભલે આ રહ્યું, પણ આપણી દ્રષ્ટિ જે છે, આપણી જે સુરતા છે એ સુરતા ક્યાં ફરી રહી છે? તો પરમધામ, ધામ અને ધામની લીલાઓની અંદર ફરી રહી છે. ધામ અને ધામની લીલાઓની અંદર ફરી રહી છે. તો પછી માયા શું કરે? માયા કરે શું? એ દ્રષ્ટિ બદલો. આ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બદલો. એટલે કે જે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો અને આ ચક્ષુ ખુલી જશે તો ધનના દીદાર થશે. ધનની બધી વાતો સંભળાશે. કારણ કે ઉત્પ્રોત થઈ ગયા આપણે. આત્મ જાગૃત થઈ ગઈ. આત્મે બળ કર્યું. મુજા પૂજે ન હથ અંગડા, મુજા પૂજે ન હથ અંગડા, તરહા કિય કરે, ઉઠાઈએ કાગર મૂકી કરે કી બેહા ધીરજ ધરે. કે મારું અંગ છે એ પણ તમારા અંગ સુધી પહોંચતું નથી. તમે મારી નજદીક બેઠા છો પણ મારું અંગ છે, મારો હાથ છે કે મારો અંગ છે એ તમારા સુધી પહોંચતું નથી. એમ કે છે મુજે પૂજે ન હથ અંગડા,
તો રહા કિયા કરે કે હું તમારા વગર કેવી રીતે રહી શકું એમ. હવે આ જે પ્રશ્ન છે બીજો, હું તમારા વગર કેવી રીતે રહી શકું. તર્ક ત રહા કિયા કરે, હું તમારા વગર કેવી રીતે રહી શકું. તો આ જે આપણો જે દાવો છે, હું તમારા વગર કેવી રીતે રહી શકું, એ આશિકનો દાવો છે આપણો. એ દાવો આપણો આશિકનો છે. ખરેખર એ દાવો છે આપણો. હવે આપણે દિલથી પ્રશ્ન કરો કે ખરેખર એ દાવો છે આપણો આશિકનો. દિલની અંદર વિચાર કરીને જુઓ કે આપણી આશિકી છે ક્યાં, આપણી આશિકી છે ક્યાં. આશિકનો દાવો અને છતોતરની સાથે આપણે આશિકનો દાવો કરી રહ્યા છીએ. વિચાર 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 આની પર વિચાર કરો. કે તમે મને કે હવે કે ચિઠ્ઠી લખીને બોલાવી તો રહ્યા છો એમ કે છે. તો હવે કે મારામાં ધીરજ રહી નથી. હવે તમે બોલાવી રહ્યા છો, હવે મારામાં ધીરજ નથી રહી. કેવી રીતે હું બેસી રહું. કહેવાનો મતલબ ચિઠ્ઠી લખીને બોલાવી રહ્યો મીન્સ કે આપણને આટલું બધું જ્ઞાન આપ્યું, ધણીએ આપણને આટલું બધું આપ્યું, હવે કે મારામાં ધીરજ રહી નથી. હવે મારામાં ધીરજ રહી નથી. હું તમને મેળવવા પ્રયત્ન કરી રહી છું, તમે મળતા નથી. પણ એ પ્રયત્ન છે, એ પ્રયત્ન આપણો બાહ્ય દ્રષ્ટિથી થઈ રહ્યો છે, એટલા માટે ધણી નથી મળતા. અંતસ્કરણથી થઈ રહેલો છે, દિલથી નથી થઈ રહ્યો. જો દિલથી થઈ રહ્યો હોય તો અવશ્ય મળે. તો આની શુદ્ધ કેમ નહીં પડે. આપણી ઈચ્છાઓ છે ને, એ ઈચ્છાઓ એક જ ઈચ્છા હોવી જોઈએ. લક્ષ્ય આપણું એક જ હોવું જોઈએ અને એ લક્ષ્ય પ્રમાણે ચાલીશું. આપણે જો ઈચ્છાઓ ક્યાં ક્યાં ફરી રહી છે, શું શું કરી રહ્યા છે આપણે, એ દાવા માટે દિલમાં કશું જ ન હોવું જોઈએ. બાહ્ય દ્રષ્ટિ બંધ હોવી જોઈએ, ભીતરના ચક્ષુ ખુલેલા હોવા જોઈએ. તો ધૈર્ય ન રહેતો ચાલે. અહીંયા તો થોડીક મુસીબત પડીને હાય ધની હાય ધની હાય ધની, કેમ મારી પર આવું કરી રહ્યા છે. તરત આપણું અંતસ્કરણ ખડું થઈ જાય અને ધની પાસે માંગવાનું શરૂ થઈ જાય. વૃત્તિ આપણી આ છે, આપણી બધાની વૃત્તિ આ છે. અને એની સાથે સાથે એની આ એક વસ્તુ આ પૂરતું નથી. આની સાથે સાથે તમે જો આપણા સાથીઓ પણ, આપણા સુંદર સાથ પણ આપણને કયા માર્ગે લઈ ગયા છે, જઈ રહ્યા છે, એ જુઓ. પણ એની સાથે સાથે એ આપણને ખેંચી રહ્યા છે. પણ સાચું ખેંચાણ ક્યાં છે, આને સમજતા નથી આપણે. સમજશો. જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જ સમજ્યા છે. આપણે સમજ્યા છે, ધનના દીદાર અવશ્ય થશે. જો સમય ગયા હશે તો. સમયા મીન્સ માયા દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખુલ્યા હશે, એ સમય ગયા. સમયા મીન્સ એક રૂપ થઈ ગયા, ઉત્પ્રોત ધની સાથે થઈ ગયા. અને એ સમજ્યા કહેવાય. આપણે તો કશું સમજ્યા નથી. સમજાશે તો સમાયા નથી. જેમ દૂધમાં સાકર પડે એમ ભળી ગયા છે આપણે ધની સાથે, ધનીના દિલ સાથે. તો એ મીઠાશ આવે, એ તો આવતી નથી આપણી પાસે. હવે કે નથી આવતી તો હું શું કરું એમ કે છે. હવે મારામાં ધૈર્ય રહ્યું નથી. હવે જો ધૈર્ય ન રહ્યું હોય તો કરવું શું. બાહ્ય દ્રષ્ટિ બંધ કરો. ધણી તો હું તો કે તારી નજીક જ બેઠો છું.
હવે હું તને ન દેખાવ તો હું શું કરું? એમાં મારો શું વાંક છે? સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. મુજા પૂજે ન હથ અંગડા તરહા કિએ કરે, કોઠાઈએ કાગર મૂકી કરે, કી બેહાદી રજદરે, કી બેહાદી રજદરે. બોલો શ્રી પ્રાણનાથ શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.